હાલો, જય માતાજી યુટ્યુબ ફેમિલી, સીતારામ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધાય? મજામાં? તો આજે તો છે રાંધણ સઠ અને ઘડિયાળમાં વાગ્યા છે 12 ને માત્ર 5 મિનિટ થઈ ગઈ છે। તો આપણે નાહી ધોઈને ફ્રી થઈ ગયા। રસોઈ હજી થોડા ઘણી બાકી છે અને હા, તમને હજી આગળ બતાવીએ। જો કે હમણાં પાણીની 8 દી થયા મોટર બરી હતી ને ખરી હતી તો પાણીનું પ્રોબ્લેમ હતું। અઠવાડિયાથી આ પાણી વગરના હેરાન થતા હતા। જગ્યામાં થોડું થોડું હાથ અને થોડું થોડું વાપરતા તો બહુ જોઈએ એવું નહોતું થતું। કાલ સાંજે મોટર ફિટ થઈને પાણી આવ્યું છે યુટ્યુબ ફેમિલી। તો મેં કીધું હાલો હવે આપણે સબસ્ક્રાઈબરોને મળી લઈ। 2 દિવસથી નહોતા મળ્યા તો એવું બધું હતું તો મેં કીધું હાલો આજે મળી લઈ ફાઇનલ। તો આજે તો છે ફિટ રાંધણ સઠ તો મેં કીધું હાલો મળી લઈ યુટ્યુબ ફેમિલી। તો હાલો આજે થઈ ગયો છે ગુરુવાર ને 14 તારીખ ને રાંધણ સઠ। તો હાલો હવે તો જો આપણે કપડાં ફાઇનલ ધોવાઈ ગયા છે ને હમણાં તો જો પાણીની કાંઈ છે તો આપણે થોડું ઘણું જો આ ઠામડાને રાખીએ તો ભરાઈને સંડાસ બાથરૂમમાં વાપરવા થાય। તો હવે શું રસોઈમાં આપણે કર્યું તમને હાલો આગળ બતાવી દઈ। તો જો હાલો આપણે ફાઇનલ શાકભાજી લેવાઈ ગયું છે સાઈતમનું, છીબડી સુધારાઈ ગઈ છે ને મરચાં તરાઈ ગયા છે। તો હાલો આપણે ફાઇનલ રાયતું બનાવવાનું છે, બાજરીના રોટલા ને રાયતું। ને આમાં આપણે બધો મસાલો ભેરો કરી દીધો છે ને હવે એમાં આપણે ઉમેરી દઈએ। આ ઠરી ગયું છે તો મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલીને મળી લઈ। તો હાલો આપણે ફાઇનલ આમાં દહીંમાં બધું ભેરું કરી લીધું હતું મસાલો નીચે ઉતારીને હવે આપણે દહીં ફેરવી દઈએ એટલે ઠરી ગઈ જવા દીધું। પહેલાં તો મસાલો બધી મરચી ને ટમેટી ને કાંદો ને એ આપણે ઝીણી ઝીણી કૂચ કરીને સુધારીને કોને કોને રાયતું ભાવે ને ખાસ કરીને કે જો દહીં તીખારી પણ કહેવાય ને રાયતું પણ કહેવાય। તો આજે તો છે દહીં તીખારીની મોજ અને કોને કોને ભાવે ને ખાસ કરીને કમેન્ટ કરજો। જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું છે। જો દહીં તીખારી ઝીણી ઝીણી 2 મરચીની પણ કટિંગ કરીને નાખી છે અને એક ઝીણી ઝીણી હાવ ટમેટાને ખમણીને નાખ્યું છે। તો આ રીતની આપણે દહીં તીખારી કહેવાય અને ખાસ કરતો આને રાયતું પણ કહેવાય। જેને રાયતાની ખબર નથી દહીં તીખારી કહે અને કાંઈ અલગ અલગ કહેવાતું હોય તોય તમે ખાસ કરીને કમેન્ટ કરજો કે ના આને રાયતું જ કહેવાય છે કે નહીં આને દહીં તીખારી કહેવાય કે દહીં તીખારીમાં કાંઈ ફેર હોય। તો અમે તો દર વખતે આ રીતની બનાવીએ છીએ જ્યારે બનાવીએ તે રાયતું। તો દહીંમાં આપણે નિમક, ખાંડ અને ચટણી ને ધાણા જીરું ભૂકીને એવું બધું ઉમેરી દીધું હતું। એ બધું આપણે ઘૂમેડીને એકદમ ક્રશ કરી નાખ્યું હતું એમાં કીટલીમાં જ જામણું હતું તેમાં જ। અને હવે પછી આ બધું મસાલો આપણે પહેલાં તેલમાં તતડાવી લીધો ને એમાં હળદર ઉમેરી દીધી એટલે કલર પકડી લીધો એકદમ। ને હવે ધાણા ભાજી નાખી દઈ। તો હાલો આપણે વિડીયો પકડવાની કાંઈ થતી હતી એટલે ધાણા ભાજી ઉમેરી દીધી ને તે પછી આપણે મેં કીધું બતાવી દઈએ યુટ્યુબ ફેમિલીને। તો હાલો હવે આપણે બાજરીના રોટલા બનાવી નાખીએ। હજી આપણે બનાવવાની બાકી છે મીઠી પૂરી ને ચણા ને એવું બધું ખીચડી। તો એ પછી તમને આગળ મળશું યુટ્યુબ ફેમિલી। ચણા તો સવારમાં પલાળી દીધા છે, બાફાનું ને બધું બાકી, પણ ઘડિયાળમાં હવે થઈ ગયા છે 12 ફીટ। તો હવે આપણે બાજરીના રોટલા બનાવી નાખીએ। નાહી ધોઈ લીધું, મયુરભાઈને નવરાવી દીધા। મયુરભાઈને મામાને જવું હોય છે તો જાહે ખાઈતમ કરવા અને આપણે હવે એને નવરાઈને કમ્પ્લીટ થઈ ગયા ફ્રી ને હવે આપણે રસોઈમાં જ વરખશું। હમણાં પાણી નહોતું તો આપણે સરખું નવાણું ધોવાણું નહોતું તો એ પણ એકવાર પહેલાં કામ નીકળી ગયું। કપડાં તો જો કે હજી એક વખત નીકળશે, રાંધી લેશું તે પછી બીજી વખત નાશું, પણ એકવાર મેં કીધું મળી લઈએ યુટ્યુબ ફેમિલી। તો હાલો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો।
હાલો યુટ્યુબ ફેમિલીને કંઈ હાઈતમ કરવા, મીઠી પૂરી ખાવા. બધાને આમંત્રણ દઈ દે. જો ગુના કર લઈ. તો જો આ રીતના ગુના કરીને પછી વણીને તરી નાખશું. ગોળવાળું પાણી ઓગાળીને એને લોટ બાંધો મીઠી પૂરીનો. કા હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો હેપી હાઈતમ. તો બધાને મેં કીધું હાલો આજે આપણી મોટી હાઈતમ છે તો યુટ્યુબ ફેમિલીને મળી લઈ. તો શું કે બધાની હાઈતમ કેવી જાય? તો બધાને શુભકામના. હું તો એમ કહું કે બધાને સારી હાઈતમ જાય. અને હા, કોઈ પણની હાઈતમ તહેવાર 12 મહિનાનો આવે કોઈનું પણ બગાડાય નહીં. એટલું હું તો એમ કહું કે એમાં જ મજા છે. તો યુટ્યુબ ફેમિલી, તો હાલો હવે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે આપણે જે બધી વિધિ હોય એ પણ તમે પતાવી લઈ. અને પછી હા જગ્યામાં જાશું પીરસનું દેવા. આજે તો કાવડ નથી આવી. જો વહેલી નીકળી ગઈ તો કાંઈ ખબર નહીં. આજે તો કાલનો થાક એવો લાગ્યો, મોસમ જેવું થઈ જાય ને કપડાં ધોવું નાવું ધોવું બધું, એમાં થાક બહુ લાગ્યો. તો ઉઠ્યા હતા આપણે મોડા, 7:30 પોણા 8 જેવું થઈ ગયું હતું. સાંજે મોડા હતા. તો એવું બધું છે. તો કાલે યુટ્યુબ ફેમિલી મળી લઈ ખાસ કરીને. તો હું કે બધાની હાઈતમ કેવી છે તો એની ખાસ કરીને કમેન્ટ કરજો. રાંધીને ડબરા ભરીને હજી તો આ તૈયાર બધું મળે છે. થોડા જાજુ તો સારું છે, ને તો કેટલુંક રાંધવું. અને હા, કોઈને ખાવું તો નથી જ, તો કોઈને ખાવું નથી યુટ્યુબ ફેમિલી, પણ રાંધીને બધાને હવની એને ડબરા તો ભરવાને. તો કાલે સાંજે સાખ્યું આપણે બધું ખાધું છે. ગરમ ગરમ થેપલા ને મીઠી પૂરી હતી. બીજું કાંઈ જાજુ બનાવ્યું નથી. અને અમારે તો જો કે મયુરભાઈ હાઈતમને જે ખાવાનું હશે તો એને ખાહે, નકર એ કઠણ છે. રોટલી બહુ ઓલું કરશે તો હોટલમાં જમાડશું, નકર ઘરે બનાવી દઈશું એને. જોકે આજે હાઈતમને દી રોટલી અમુક કરે પછી કોઈ બીમાર હોય તો. જો અમારા મયુરભાઈની હાઈતમ આવી છે, એને ક્યાંય હોરવતું નથી, ટાઈમ જતો નથી. રાજભાઈની બધા મામાની આવ્યા ગયા છે હાઈતમ કરવા. તો કાલે દિવસે એટલું લોહી પીધું. અને આજે એમ કહે છે કે મમ્મી મને હોરવતું નથી, એમ ક્યાં ફરવા જાય. તો હવે એને ઈચ્છા પડે ત્યાં હું તો કહું કે બે બાપ દીકરો ફરી આવો. તો આવું બધું છે. તો કાલે યુટ્યુબ ફેમિલી મળી લઈ. અને આપણે જે પરંપરા છે ગઈઢેની થોડા જાજી કરી લઈ. આજે હાઈતમ છે તે. ને જગ્યામાં સવિતામાં તો આવ્યા હોય કે ન આવ્યા હોય, મંદિરે આપણે પીરસનું દઈ આવ્યા. જ કાવડ નથી આવી. રાહ જોઈજો સવારનો. વહેલી કાવડ આવી હોય તો ખબર નહીં. હવે હાલો આપણે દઈ આવીએ. અને આપણે જે સુલાની વિધિ છે એ બધી કરી લઈ. તો વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, વિડીયો ઘણો મોટો થઈ જાય. કાલના આપણે રાંધણ સેટનો થોડા જાજો લીધો આજનો. તો આવું બધું છે. ક્યાંય ફરવા જવાના છે નહીં. અને કાલે હા હુકમ હશે તો આપણે મામાને ઘરે જાશું. ત્યાં પણ લઠ્ઠો હોય, આઈટમનો રથ નીકળે. તો એવું બધું છે. તો જાશું તો તમને આગળ બતાવશું, બધું દર્શન કરાવશું. તો એવું બધું છે. હાલો આગળ જોડાઈ રહેજો. જય માતાજી, જય રામાપીર, જય સીતરાયમાં, જય માલ બાપા, જય શંકર બાપા.
આ અમારે સિતરાઈમાની ગામડાની પરંપરા છે. આનો તો થાકે પણ એવો લાગ્યો છે હાઈતમનો. બેનોને હાઈતમની હોયા નથી રહી, ડબરા ભરી ભરીને રાંધી રાંધીને એ બધું. હજી તો તૈયાર આવી ગયું. તો જાજે ભાગે તૈયાર બધું મળી જાય છે. તો હાલો હવે ઉમરાનું પૂજન પણ કરી લઈએ આપણે. તો આ અમે જો કુલરને એવું આજે આ હાથ મેં ન ઝારીએ. આ હાથ મેં આપણે આંબો ને એવું વાવીએ, પણ એ એવું આ કંઈ નથી કરતા. બરાબર, આપણે આ રીતના આપણે કરીએ છીએ. તો યુટ્યુબ ફેમિલીને બતાવી દઈને. આ ચૂલો પણ આપણે ઠાર્યો નથી, ત્યાં ચા બનાવવાનો છે અને આ એક ચૂલો ઠાર્યો છે આપણે. તો હાલો હવે આગળ જોડાઈ રહેજો, આપણે ઉમરાનું પણ પૂજન કરી શકીએ. અમારે તો આવું કરીએ છીએ હાથીઓ. તમે પણ કેવો કરે ને ખાસ કરીને કમેન્ટ કરજો. અને જો હવે અહીંથી આપણે 5 ચાંદલા કરી દેવું, પછી સામેની સાઈડ ચોખા નહીં રાખીએ. હવે અહીંયા પાછો હાથીઓ કરી દેવું. ચકો ને ચકી બે ઘરમાં બેન કેટલી મસ્ત હાઈતમ કરે. એ જ પણ આજ એને આજ ખુશી છે. જો ચકો ને ચકી એને પણ આજ હાઈતમ કરીને જો બેઠા શાંતિથી, ન તો ચી 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 જ કરતી હોય. કેવા શાંતિથી બે બેઠા. તો હાલો આપણે નવરા ફ્રી થયા, બધું પતાવીને. તા 11:15 થઈ ગયા છે ફિટ. તો હાલો હવે તમને આગળ મળીએ.